Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TY BSc જેનું ફિઝિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 3 કેમિકલ કાઇનેટિક્સ ડિસ્કસ કરતા હતા. એમાં આજે જોવાનું છે સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ, દ્વિતીય ક્ષાર અસર. તો દ્વિતીય ક્ષાર અસરની વાત કરીએ તો દ્વિતીય ક્ષાર અસર કોને કહેવાય છે એની વસ્તુ છે તો ઉદ્દીપકીય પોઈન્ટ કહે છે એવું કે ઉદ્દીપકીય સક્રિય આયનોની સાંદ્રતા બદલાય. બરાબર, ઉદ્દીપકીય સક્રિય આયનોની સાંદ્રતા બદલાતા ઉત્પન્ન થતી અસરને દ્વિતીય ક્ષાર ઇફેક્ટ કહેવામાં આવે છે. તો વર્ડિંગ લખી દો, ઉદ્દીપકીય સક્રિય આયનોની સાંદ્રતા બદલાતા ઉત્પન્ન થતી અસરને દ્વિતીય ક્ષાર અસર અથવા સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ કહેવામાં આવે છે. કઈ અસરને દ્વિતીય ક્ષાર અસર કહે છે. એકદમ સિમ્પલ છે કે ઉદ્દીપકીય સક્રિય આયનો એટલે કે સપોઝ કોઈક એસિડ લઈએ કે બેઝ લઈએ, એમાંથી ઉત્પન્ન થતો સક્રિય આયન જે ઉદ્દીપક તરીકેનું કામ કરે. હવે ઉદ્દીપકની વાત કરીએ તો રિએક્શનને આગળ વધારે પણ પ્રક્રિયામાં ભાગ ન લે, એને ઉદ્દીપક કહેવામાં આવે છે. તો જનરલી એસિડ કે બેઝ લેવામાં, એસિડ બેઝની રિએક્શન હોય, બરાબર, તો જો સક્રિય આયનો પ્રબળ એસિડમાંથી ઉત્પન્ન થતા હોય, બરાબર, સક્રિય આયન જો પ્રબળ એસિડમાંથી ઉત્પન્ન થતા હોય તો આ દ્વિતીય ક્ષાર અસર નહિવત જોવા મળે છે. બરાબર, પરંતુ જો નિર્બળ એસિડ લેવામાં આવે તો સપોઝ આ પ્રબળ એસિડ લેવામાં આવે તો પ્રબળ એસિડ કે પ્રબળ બેઝમાંથી ઉત્પન્ન થતા બરાબર સક્રિય ઉદ્દીપકીય સક્રિય આયનો હોય કે વર્ડિંગ આવું લખે તો બી ચાલે. ઉદ્દીપકીય સક્રિય આયનો જો પ્રબળ એસિડ કે પ્રબળ બેઝમાંથી ઉત્પન્ન થતા હોય, બરાબર, ઉત્પન્ન થતા ઉદ્દીપકીય સક્રિય આયનો ની અસર નહિવત હોય છે. પરંતુ જો ઉત્પન્ન થતા સક્રિય આયનો જો નિર્બળ એસિડ કે નિર્બળ બેઝમાંથી ઉત્પન્ન થતા હોય તો એમાં દ્વિતીય ક્ષાર અસર જોવા મળે છે. બરાબર, તો ઉત્પન્ન થતા સક્રિય આયનો નિર્બળ એસિડ કે નિર્બળ બેઝમાંથી ઉત્પન્ન થાય તો દ્વિતીય ક્ષાર અસર જોવા મળે છે. હવે દ્વિતીયક જોવા મળે છે, બરાબર, તો જોવા મળે છે શેમાં? નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ ભાઈ લીધો હોય, બરાબર, એસિડ બેઝ લેવાના, પરંતુ પ્રબળ એસિડ પ્રબળ બેઝમાંથી ઉત્પન્ન થતા સક્રિય આયનોમાં આ અસર જોવા મળતી નથી. પરંતુ નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ લીધો હોય તો આ અસર જોવા મળશે. તો સપોઝ નિર્બળ એસિડ તરીકે, બરાબર, નિર્બળ એસિડ તરીકે મેં લઈ લો HA
ધારો કે નિર્બળ એસિડ તરીકે HA લો અને એમાંથી ઉત્પન્ન થતો સક્રિય આયન A- હોય, બરાબર? તો મેં રિએક્શન કરાવું. ધારો કે પ્રબળ એસિડ કોણ લેવાનો છે? HA. સોરી, પ્રબળ નહીં લેવાનો, નિર્બળ લેવાનો. દ્વિતીયક સાર અસર જોવાની છે. તો ધારો કે નિર્બળ એસિડ લઈશ મેં, નિર્બળ એસિડ તરીકે મેં શું લઈશ? HA. જેની રિએક્શન, જેની પ્રક્રિયા H2O સાથે કરાઈશ, H2O સાથે કરતા A- આયન મળે છે, જે સક્રિય આયન તરીકે નું કામ કરશે. તો સપોઝ રિએક્શન છે HA, જેની રિએક્શન થશે પાણી જોડે H2O જોડે, બરાબર? સંતુલનમાં રિએક્શન હશે આમ, બરાબર? સમતોલનમાં રિએક્શન હશે તો ઉત્પન્ન થતો આયન તરીકે કોણ હશે? હાઇડ્રોનિયમ આયન હશે, કેમ કે અહીંથી પ્રોટોન એક્સ્ટ્રેક્ટ કરશે પાણી. પ્રોટોન એક્સ્ટ્રેક્ટ કરે એટલે કે અહીંયા ફોર્મ થશે H3O+ આયન એન્ડ A- મળશે, બરાબર? તો અહીંયા આ લીધો છે તો કેવો છે? નિર્બળ એસિડ. નિર્બળ એસિડ છે તો નિર્બળ એસિડ લઈશું તો આમાં સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ જોવા મળશે, દ્વિતીયક ક્ષાર અસર જોવા મળશે. હવે આ પ્રક્રિયા માટે મેં સમતોલન અચળાંક લખી શકું. તો પ્રક્રિયા માટે સમતોલન અચળાંક, સમતોલન અચળાંક બરાબર કે લખી શકું. સમતોલન અચળાંક તો K = નિપજોની સક્રિયતા ડિવાઇડ બાય પ્રક્રિયકોની સક્રિયતા. તો સક્રિયતા માટે શું દર્શાવવામાં છે? A વડે દર્શાવવામાં આવે છે. તો નિપજો તરીકે કોણ છે? AH3O હાઇડ્રોનિયમ આયનની સક્રિયતા ઇન્ટુ A- આયનની સક્રિયતા ડિવાઇડ બાય પ્રક્રિયકો કોણ છે? A ઓફ નિર્બળ એસિડ HA ની સક્રિયતા ઇન્ટુ A ઓફ H2O, બરાબર? આ રીતે લખી શકાય. પરંતુ એક વસ્તુ સિમ્પલ છે. સિમ્પલ શું છે? અહીંયા A લખ્યું છે, A મીન્સ સક્રિયતા. લખી શકું મેં A શું છે? સક્રિયતા. હવે આપણે જાણીએ છીએ સક્રિયતાની વેલ્યુ, સક્રિયતા ઇક્વલ ટુ શું છે તે, બરાબર? બટ એ પહેલા મેં એક વસ્તુ કરી દઈશ. અચળ તાપમાને, બરાબર? આની સક્રિય પાણીની સક્રિયતા કેવી હોય? અચળ હોય છે, બરાબર? કે આ ભાઈને પહેલા કન્વર્ટ કરી લો. નહીં, અચળ તાપમાને H2O ની સક્રિયતા અચળ છે એટલે ફિક્સ જ છે. તો કરીશું આ ભાઈને અચળને અચળાંક સાથે ગુણી દઉં તો K * A of H2O થઈ જશે. સક્રિયતા આ સાઈડે મલ્ટીપ્લાય કરીશ ઇક્વલ ટુ A of હાઇડ્રોનિયમ આયન H3O+ ઇન્ટુ A- ની સક્રિયતા ડિવાઇડ બાય A of સક્રિયતા ઓફ નિર્બળ એસિડ HA ની સક્રિયતા, પરંતુ K * A of H2O જેની જગ્યાએ મેં પુટ કરી શકું Ka. શું પુટ કરી શકું? Ka. શું લખી શકાય? Ka. તો મેં લખી દઉં K ભાઈને Ka તરીકે દર્શાવીશું એસિડની અચળાંક. તો A of હાઇડ્રોનિયમ આયન H3O+ ઇન્ટુ A of સક્રિયતા A- આયન ડિવાઇડ બાય A of નિર્બળ એસિડની સક્રિયતા HA, બરાબર? તો આ ઇક્વેશન નંબર 1 કહી દો અને કહી દો 2, બરાબર? હવે આપણે જાણીએ છીએ સક્રિયતાનું સૂત્ર. સક્રિયતા ઇક્વલ ટુ C × F.
एफ बराबर, જ્યાં C मीन्स सांद्रता, F मीन्स सक्रियता गुणांक છે, જે લાસ્ટ લેક્ચરમાં બી ડિસ્કસ કર્યું હતું, તો આ રબ કરી દો, કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર। ઉદ્દીપકીય સક્રિય આયનોની सांद्रता બદલાતા ઉત્પન્ન થતી અસરને કઈ અસર કહેવામાં આવે છે ભાઈ? સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ, દ્વિતીય ક્ષાર અસર કહેવામાં આવે છે। તો એક વસ્તુ સિમ્પલ છે, શું સિમ્પલ છે ભાઈ? સક્રિયતા A = C × F, તો એની વેલ્યુ પુટ કરીશું, એની જગ્યાએ C × F કરીશું બરાબર। તો થશે શું તેની વાત કરીશું, વેઇટ રબ કરી દો। તો વેટ આપણે જાણીએ જ છે, તો પરંતુ સક્રિયતા A = C × F, C मीन्स सांद्रता, concentration and F मीन्स सक्रियता गुणांक, सक्रियता गुणांक बराबर। तो ये જ વસ્તુ સમીકરણ 2 માં પુટ કરીશું, તો થશે શું? K ની વેલ્યુ Ka = થશે શું? सांद्रता, हाइड्रोनियम आयन ની सांद्रता, H3O+ ની सांद्रता, જે મેં મોટા કૌંસમાં દર્શાવીશ, A- આયન ની सांद्रता બરાબર। તો A- આયન ડિવાઇડ બાય નિર્બળ એસિડ Ha ની सांद्रता, concentration of Ha into F, F means F of hydronium ion H3O+ into F of A- ion divide by F of નિર્બળ એસિડ બરાબર। હવે આ જ ઇક્વેશનમાં મેં સૂત્રનો કરતા કરીશ હાઇડ્રોનિયમ આયનને, કોને કરીશ? હાઇડ્રોનિયમ આયન ને સૂત્રનો કરતા કરું તો સિમ્પલ થશે, concentration of H3O+ equal to શું થશે? K as it is Ha ભાઈ, Ha ની सांद्रता ડિવાઇડ બાય હાઇડ્રોનિયમ આયન ની, હાઇડ્રોનિયમ આયન નહીં આવે ભાઈ, હાઇડ્રોનિયમ આયન તો સૂત્રનો કરતા આપણને A- ની सांद्रता, વેટ A- ની सांद्रता થશે ઇન્ટુ આ સાઈડે જશે તો F of Ha ડિવાઇડ બાય F of હાઇડ્રોનિયમ આયન H3O+ ઇન્ટુ F of A- આયન। આ સમીકરણ નંબર मैं કહી દઉં 3, કોઈ પ્રોબ્લેમ નહીં, 3 કહીશ તો। હવે આ Ka and Ha/A- બરાબર, A બરાબર એસિડ જે છે, એસિડ અને તેની ક્ષારની सांद्रताનો ગુણોત્તર અચળ લઈ લેવામાં આવે, અચળ મીન્સ K0 લેવામાં આવે બરાબર। તો આ એસિડનો અચળાંક છે અને તેના આ જે ક્ષાર બન્યા બરાબર Ha, આ નિર્બળ એસિડ Ha અને તેમાંથી ફોર્મ થયેલો સોલ્ટ, રિએક્શન થઈ હતી, Ha નું પાણી સાથે રિએક્શન કરી હતી, તો તે વખતેની વાત, તો એનો ગુણોત્તર એટલે કે આખા બરાબર શું લેવામાં આવે? અચળ લઈ લેવામાં આવે બરાબર। તો નિર્બળ એસિડ અને તેના ક્ષારનો ગુણોત્તર કયો લેવામાં આવે? અચળ લેતા એટલે કે સિમ્બલ છે કે ભાઈ આ K ઇન્ટુ
કોન્સન્ટ્રેશન ઓફ HA ડિવાઈડ બાય A માઇનસ ની કોન્સન્ટ્રેશન આ બરાબર મેં K0 પુટ કરું. શું પુટ કરું? K0. તો કઈક વેલ્યુ શું થશે તે H3O પ્લસ ઇક્વલ ટુ થશે સો દેટ અહીંયા લખી શકશું આપણે સો દેટ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા H3O પ્લસ આયનની સાંદ્રતા ઇક્વલ ટુ શું થશે આના બરાબર તમે K ઇન્ટુ એટલે કે આના બરાબર K0 પુટ કરી દઈશ. શું થશે K0 અને બાકીનું તો ભાઈ એઝ ઇટ ઇઝ કોઈ ફરક નથી પડવાનો. ફરક નથી પડવાનો એટલે કે એવું ને એવું તો એફ ઓફ નિર્બળ એસિડની સાંદ્રતા ડિવાઈડ બાય એફ ઓફ શું થશે હાઇડ્રોનિયમ આયન H3O પ્લસ આયન ઇન્ટુ એફ ઓફ A માઇનસ આયન. સમીકરણ નંબર આને કહીશ 4 બરાબર. 4 માં આયનિક સાંદ્રતા બદલાતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા બદલાય છે. H3O પ્લસ એટલે કે વેટ કહું છું મેં પોઈન્ટ નોટ જ કરી દઈશ બરાબર છે. તો જનરલી થાય છે કે માધ્યમની પ્રબળતા અને માધ્યમની આયનિક પ્રબળતા સાથે સક્રિયતા બદલાય છે. તેથી સક્રિયતા બદલાય છે એટલે કે FA F of HA ડિવાઈડ બાય F of H3O પ્લસ એનું મૂલ્ય પણ બદલાશે એટલે કે H3O પ્લસ નું મૂલ્ય પણ બદલાય છે બરાબર. તો સક્રિયતા બદલાય તો એના કારણે જે અસર ઉત્પન્ન થાય તેને કઈ કહેવાય ભાઈ સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ જ કહેવામાં આવે છે. તો મેં વર્ડિંગ લખું બરાબર કહે છે શું કે સામાન્ય રીતે આયનિક પ્રબળતા બદલાતા એટલે કે આયનોની પ્રબળતા બદલાતા બરાબર આયનિક પ્રબળતા બદલાતા H3O પ્લસ આયન આ સૂત્રનો કરતા બનાવો તેને H3O પ્લસ આયન ની સાંદ્રતા કા તો સક્રિયતા કહીએ તો પણ ચાલે. સાંદ્રતા કા તો સક્રિયતા બદલાય છે. સક્રિયતા બદલાય છે અને આ જ રિએક્શનમાં જો હાઇડ્રોનિયમ આયન ઉદ્દીપકીય સક્રિય આયન તરીકે વર્તતો હોય તો સંતુલન અચળાંક K નું મૂલ્ય પણ બદલાય છે બરાબર. તો જો પ્રક્રિયામાં જો રિએક્શનમાં H3O પ્લસ આયન ઉદ્દીપકીય સક્રિય આયન તરીકે વર્તે તો સમતોલન અચળાંક K નું મૂલ્ય બદલાય છે. સમતોલન અચળાંક એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા બદલાતા સમતોલન અચળાંકનું મૂલ્ય બદલાય છે એટલે કે સમતોલન અચળાંક વેરી થાય છે કોના પ્રમાણે હાઇડ્રોનિયમ આયન પ્રમાણે. તેથી સમીકરણ 4 માં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તો સમતોલન અચળાંક વધે, જો ઘટે તો સમતોલન અચળાંક ઘટે. તેથી હાઇડ્રોનિયમ આયનની કોન્સન્ટ્રેશન ઇક્વલ ટુ K લેવામાં આવે. તો આ જ ઇક્વેશનમાં मैं H3O प्लस જે છે એની જગ્યાએ મેં પુટ કરી દઈશ શું K સમતોલન અચળાંક. તો मैं K પુટ કરી દઉં બરાબર. K ઇક્વલ ટુ K0 ઇન્ટુ F ઓફ નિર્બળ એસિડ ઇન્ટુ F ઓફ હાઇડ્રોનિયમ આયન H3O પ્લસ ઇન્ટુ F ઓફ A માઇનસ
સમીકરણ નંબર 5 બરાબર. અને સક્રિય આયનોની સાંદ્રતા બદલાતા ઉત્પન્ન થતી જે અસર છે, એટલે કે ઉદ્દીપકીય સક્રિય આયનોની સાંદ્રતા બદલાતા ઉત્પન્ન થતી જે અસર છે તેને કઈ દ્વિતીય ક્ષાર અસર જ કહેવામાં આવે છે. તો આ સમીકરણ નંબર 5 જે છે, સમીકરણ નંબર 5 જે છે એમાં मैं पुट करीश બંને સાઈડે log લેવામાં આવે. સમીકરણ 5 માં બંને સાઈડે log લેવામાં આવે તો ઇક્વેશન કઈ રીતના થાય છે તેનું ડિસ્કશન કરીશું. એન્ડ આ સક્રિય આયનો જે લાસ્ટ લેક્ચરમાં આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું ડી બાય હ્યુકેલનું, એ જ ઇક્વેશન પરથી સાદુરૂપ આપવાનું છે બરાબર. તો બુકમાં ફરીથી એકવાર ડેફિનેશન ફરીથી લખી છે કે ઉદ્દીપકીય સક્રિય આયનોની સાંદ્રતા એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા બદલાય છે બરાબર. બદલાતા ઉત્પન્ન થતી અસરને કઈ અસર કહેવામાં આવે છે? સેકન્ડરી ઝોલ્ટ ઇફેક્ટ કહેવામાં આવે છે બરાબર. તો મેં અહીંયા પુટ કરી દઈશ. શું પુટ કરીશ? બંને સાઈડે log લેવામાં આવે બરાબર. વેટ, સેકન્ડરી ભૂસાઈ ગયું થોડુંક, વાંધો નહીં, ચલો. તો બંને સાઈડે શું લેવામાં આવે છે? log લેવામાં આવે તો શું થાય છે? તે ઇક્વેશન તો સેમનું સેમ જ છે, ખાલી log પુટ કરવાનો છે. સેકન્ડરી ઝોલ્ટ ઇફેક્ટ બરાબર, દ્વિતીય ક્ષાર અસર કહેવામાં આવે છે. તો બંને સાઈડે log લેવામાં આવે તો શું થશે? બંને બાજુ સમીકરણ 5 માં બંને બાજુ log લેતા બરાબર. તો log લઈશું તો log k equal to log k0, so that log k equal to શું થશે? log of k0 થશે. મલ્ટીપ્લિકેશન માં છે અહીંયા f of h છે તો પ્લસ આવશે log of f of h બરાબર ઇન્ટુ નહીં આવે, ડિવાઈડ માં છે તો માઇનસ log of હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા માઇનસ log of કોની? એ માઇનસ આયનની સાંદ્રતા. હવે સમીકરણ નંબર 6 કહી દઉં. હવે આ સમીકરણ માં એપ્લાય કરી સમીકરણ 4 જે છે એટલે કે સમીકરણ નંબર 6 છે એમાં એપ્લાય કરીશ ડી બાય હ્યુકેલ નો સિદ્ધાંત અનુસાર આપણે જે ઇક્વેશન આવ્યું હતું તેની વાત બરાબર. તો અકોર્ડિંગ ટુ ડી બાય હ્યુકેલ, ડી બાય હ્યુકેલ ના સિદ્ધાંત અનુસાર અને એક વસ્તુ કે આ HA ની સાંદ્રતા HA નો આ ગુણાંક છે f of HA એની વેલ્યુ જે છે f of HA ની વેલ્યુ કેટલી છે? 1 છે. કેટલી છે? 1. તો 1 કરીશ તો log 1 ની વેલ્યુ કેવું થશે? 0 થઈ જશે. તો આખું આ ઇક્વેશન માંથી તો જતું રહેશે, log 1 જ થશે બરાબર. એકમ સાંદ્રતા છે, નિર્બળ એસિડ ની સાંદ્રતા કેવી? એકમ લેવામાં આવે બરાબર. તો એકમ લેવામાં આવે તો log 1 કરીએ તો 0 થઈ જશે. તો આ ઇક્વેશનમાં મેં એપ્લાય કર્યું કયું? ડી બાય હ્યુકેલ સિદ્ધાંત. ડી બાય હ્યુકેલ નો સિદ્ધાંત કહે છે શું? log f equal to log of f equal to minus a z square into square root of mu. સમીકરણ નંબર 7. હવે આ log ની f ની જગ્યાએ log f ની જગ્યાએ अब f છે ભાઈ log f of h2o log f of minus a બરાબર. તો log f ની જગ્યાએ આ વેલ્યુ પુટ કરીશ બરાબર. જો કઈ રીતના થાય તો ઇક્વેશન તો મેં એઝ ઇટ ઇઝ રાખી. સમીકરણ 6 માં સમીકરણ 7 ની વેલ્યુ મૂકતા, સમીકરણ 6 માં સમીકરણ 7 ની કિંમત મૂકતા બરાબર. તો અહીંયા આની વેલ્યુ તો કેટલી થશે? log 1 0 થઈ જશે. તો સો ધેટ અહીંયા મેં પુટ કરી શકું ઇક્વેશન log of k ઇક્વલ ટુ log of k0. એને તો કોઈ પ્રશ્ન નહીં, k છે. log of k ઇક્વલ ટુ log of k0 એઝ ઇટ ઇઝ રાખું.
અને વેલ્યુ 0 છે તો લખવાનું કોઈ કારણ નહીં, માઇનસ log of H3O પ્લસ છે, log of f of H3O પ્લસ છે, તો એના માટે મારું ઇક્વેશન પુટ કરી દઉં, બરાબર. તો શું છે વેલ્યુ આપણી, ભાઈ વેલ્યુ જે છે તે પુટ કરીશ તમે, તો કૌંસમાં કરું કારણ કે માઇનસ છે, માઇનસ a z², આ આયન છે, કયો આયન છે, હાઇડ્રોનિયમ આયન ની નો ચાર્જ છે, બરાબર. કેટલો ચાર્જ છે, પ્લસ ચાર્જ છે, તેની વાત છે. એન્ડ સ્ક્વેર રૂટ મ્યુ તો એઝ ઇટ ઇઝ રાખીશ, માઇનસ બીજું માઇનસ a z² કોનો, a માઇનસ આયન નો ચાર્જ એન્ડ સ્ક્વેર રૂટ મ્યુ. તો અહીંયા જોઈ લો log of k દેખાય છે, log of k ઇક્વલ ટુ log of k0 એઝ ઇટ ઇઝ માઇનસ માઇનસ પ્લસ, પ્લસ થશે, માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ તો a z² હાઇડ્રોનિયમ આયન પર રહેલો ચાર્જ, હવે ચાર્જ તો મેં પછી લખું, હાઇડ્રોનિયમ આયન નો ચાર્જ +1 છે ઇન્ટુ સ્ક્વેર રૂટ મ્યુ એન્ડ પ્લસ માઇનસ માઇનસ પ્લસ અહીંયા બી, તો a z² a માઇનસ આયન પર રહેલો ચાર્જ ની વાત છે, સ્ક્વેર રૂટ મ્યુ. હવે થશે શું, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોનિયમ આયન પર ચાર્જ કેટલો, +1, કેટલો છે, તો z of H3O પ્લસ, હવે z of H3O પ્લસ પર રહેલો ચાર્જ કેટલો, +1 એન્ડ z of A માઇનસ પર રહેલો ચાર્જ કેવો, -1. પણ અહીંયા તો બંને સ્ક્વેરમાં છે તો અહીંયા +1 નો સ્ક્વેર થશે, z of x સ્ક્વેરમાં છે તો +1 નો સ્ક્વેર 1 થઈ જશે અને -1 નો સ્ક્વેર પણ 1 જ થવાનો છે, તો કોઈ પ્રશ્ન જ છે નહીં. તો ફરીથી ઇક્વેશન લખી દઈએ તો સો ધેટ log of k ઇક્વલ ટુ log of k0 બરાબર a એઝ ઇટ ઇઝ આનો +1 નો સ્ક્વેર લખી દો એકવાર ઇક્વેશન ફરી, સ્ક્વેર રૂટ મ્યુ પ્લસ a z a -1 નો સ્ક્વેર બરાબર ઇન્ટુ સ્ક્વેર રૂટ. તો ઇક્વેશન હજુ બી સાદું રૂપ આપીશ તો થશે શું, 1 જ થવાના જ બંને, તો કોઈ પ્રશ્ન જ છે નહીં, બરાબર છે, બંને 1 જ થવાના છે તો કોઈ પ્રશ્ન છે નહીં. વેટ એન્ડ બીજી વસ્તુ તો પછી કરીએ છીએ. ભાઈ જોઈ લો, સિમ્પલ છે, સિમ્પલ એટલે બહુ સિમ્પલ છે ભાઈ. તો થશે શું, log k as it is, log k as it is equal to log of k0 a b as it is. અહીંયા થશે 1 એટલે કે a z² તો નીકળી 1 નો સ્ક્વેર એટલે 1 લખવાનું કોઈ કારણ નહીં, a ઇન્ટુ સ્ક્વેર રૂટ મ્યુ અને અહીંયા પણ a ઇન્ટુ સ્ક્વેર રૂટ મ્યુ, તો કશું છે નહીં, log k ઇક્વલ ટુ log of k0. અહીંયા થશે 2a, આ બંનેનો સરવાળો ભાઈ સ્ક્વેર રૂટ ઓફ મ્યુ બરાબર. પરંતુ આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ, a ઇક્વલ ટુ 0.509 બરાબર કિંમત મુકતા 0.509 છે બરાબર એની વેલ્યુ, તો એની વેલ્યુ 0.509 છે તો પુટ કરી દઈશું, સિમ્પલ છે. સો ધેટ log of k ઇક્વલ ટુ log of k0 એ તો એઝ ઇટ ઇઝ અહીંયા 2 ઇન્ટુ 0.509 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ મ્યુ બરાબર. તો મલ્ટીપ્લિકેશન જ છે તો 1.509
0.018 થશે, 5 ના 10, બરાબર. તો એકદમ સિમ્પલ છે. સો દેટ log k ની વેલ્યુ રહેશે log k ઇક્વલ ટુ log ઓફ k0, અહીંયા થશે વેલ્યુ 1.018 સ્ક્વેર રૂટ ઓફ મ્યુ. તો આ ઇક્વેશન જે આવ્યું, જે સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટનું ઇક્વેશન આવ્યું, બરાબર, જેમાં આપણે આયનિક સાંદ્રતા પણ પુટ કરી છે, બરાબર. આયનો પર રહેલો ચાર્જ બી પુટ કરો, હાઇડ્રોનિયમ આયન એન્ડ એ માઇનસ આયનનો ચાર્જ, બરાબર. તો આ સમીકરણને સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ દ્વિતીય ક્ષાર અસરનું સમીકરણ કહેવામાં આવે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું કેમિકલ કાઇનેટિક્સ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, બરાબર છે. તો કેમિકલ કાઇનેટિક્સના નેક્સ્ટ લેક્ચર સાથે મળીશું, બરાબર. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરજો, બરાબર. એન્ડ મેક્સિમમ લેક્ચરને શેર કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કેમિકલ કાઇનેટિક્સ સાથે.